श्री रामचंद्र भगवान जय। सदगुरुदेव जय। नर्मदे मां। સીતારામ. જય ગુરુદેવ બધાને. સીતારામ સૌને. થોડુંક મંગલાચરણ કરીએ ને પછી ચાલુ કરીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मूलाधारे स्थितं देवं योगिनां सिद्धिदं परं गजाननं सदा ध्येयं भूयो भूयो नमाम्यहम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री रामचंद्र भगवान की जय। सद्गुरुदेव की जय। नर्मदे मात की जय। બધા મજામાં હશો, આનંદમાં હશો? આજે 7 એક પ્રશ્ન આવ્યા છે એટલે જોઈએ આપણે. ધ્યાન વખતે શ્વાસ અંદર લેતી વખતે શ્વાસ સાથે રામ બોલીએ છીએ. શ્વાસ બહાર કાઢતી વખતે છેડે તે ગણતરી કરવાની છે. આ પ્રક્રિયા અંગે મારો અનુભવ એવો છે કે શ્વાસ બરાબર કાઢતા જે ગણતરી કરવાની છે તે ના કરતા શ્વાસ બહાર કાઢતા પણ રામ બોલીએ અથવા ગણતરી ના કરી મૌન રહી માત્ર શ્વાસનું નિરીક્ષણ કરીએ મન વધુ એકાગ્ર થાય છે એવો અનુભવ છે. તો આ પ્રમાણે કરી શકાય કે નહીં પૂછે છે ભાઈ. ધારણા માટે કોઈ પણ ઓબ્જેક્ટથી મન એકાગ્ર કરી શકાય, પણ શ્વાસ અને જીવ શિવનો સેતુ છે અને તેમાં એક અદ્ભુત એ
વસ્તુ છે. આમ પરંપરાગત શ્વાસ પ્રશ્વાસ અને રામ અને ઓમ કોઈ ગણતરી કરવાનો આધાર મૂક્યો છે. ગુરુજીએ આ જ પ્રશ્નનો સાધક સંદેશમાં બહુ સુંદર જવાબ આપ્યો છે. એ જ હું તમારી સામે વાંચું છું. સકલ દ્રશ્યની ચૌદર મેલી સુવે નિંદ્રા તજયોગી સુહરિપદ અનુભવે પરમ સુખ અતિશય દ્વૈત વિયોગી. આનો અર્થ સમજાવતા મહાત્માજીએ કહ્યું છે કે નિંદ્રા એક પ્રકારની સ્થિતિ છે, અને જે નિંદ્રા પણ છે અને નિંદ્રા પણ નથી. એ દ્વૈત પણ છે અને અદ્વૈત પણ છે. જે સ્થિતિમાં જીવ અને ઈશ્વરની એકતા સાધી પરમ સુખ પમાય છે, તે મને એક સાધન નીચે બતાવ્યું છે. પદ્માસન, સિદ્ધાસન અથવા અન્ય યોગ્ય અનુકૂળ આસનમાં બેસીને આંખો બંધ કરીને 25, 50 કે 100 વખત દીર્ઘ શ્વાસ લઈ પછી શ્વાસ પ્રશ્વાસની ગતિ જોવી અને તેની સાથે રામ નામ જોડી દેવું. યોગના નિયમ પ્રમાણે આ એક કેવળ કુંભક છે, પ્રાણાયામની રીત છે, જેમાં પૂરક, રેચક અને કુંભક કોઈ પણ કરવાનું હોતું નથી. શ્વાસની સંખ્યા ગણવાની હોય છે, જેમ કે શ્વાસ ઉપાડ્યો અને નાકથી બહાર ગયો અને પાછો નાકમાં દાખલ થઈ નાભી સુધી ગયો, તેને એક શ્વાસ ગણવો. આવી રીતે શ્વાસની સંખ્યા ગણી તેની સાથે રામ મંત્ર જોડી દેવો, જેમ કે રામ 1, રામ 2, રામ 3. આ પ્રમાણે દરેક શ્વાસની સાથે જ્યાં સુધી ગણી શકાય ત્યાં સુધી ગણતરી કરતા કરતા શ્વાસોશ્વાસની ગતિ જોયા કરવી. યોગના નિયમ પ્રમાણે સોહમ હંસઃ જોડી દેવાની પણ એક રીત છે. એ પણ અજપાજપ ગાયત્રી અથવા હંસઃ મંત્ર પણ કહે છે. તે સિવાય ઓમકાર, અગર તો જેને જે દેવ પર પ્રીતિ હોય, મંત્ર ટૂંકો હોય તો એ તમે મંત્ર શ્વાસની સાથે જોડી શકો છો. ગુરુદેવ જ્યારે શરૂઆતમાં અમેરિકા આવ્યા ત્યારે એમને અહીંયા આગળ સોહમ હંસઃ, કારણ કે અહીંયાના લોકો શું સ્વીકારી શકે એ ખ્યાલ નહોતો, એટલે ત્યારે એ મંત્ર એમને કહ્યો તો બધાને. પણ પાછળથી પછી જે એમના ગુરુદેવે રામ મંત્ર કરવાનું કહ્યું હતું એ જ પછી એમને પાછળથી એમને કરેક્ટ કરાયું. પણ કોઈ પણ મનને એકાગ્ર કરવા માટે આ કરી શકાય છે, પણ મૂળ આ કરવાથી લય ક્રમ થાય છે. જે બાહિક નામ રૂપની સૃષ્ટિ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એનો લય ક્રમ થાય છે. એટલે આ પરંપરાગત આપેલી જે આ પદ્ધતિ છે એ બી તમે કરી શકો તો વધારે ઉત્તમ છે. અને પણ કોઈ બી રીતના કરવાથી મન તમારું એકાગ્ર થવું જોઈએ.
પણ આ જે ગુરુદેવે આપી છે કરવાથી સહજ અને લયક્રમ સહજતાથી થાય છે. ટૂંકમાં કરી શકાય આ રીતે. રામ નામ લેવાય કે ઘણા રા અને મ એ રીતે કરે છે. જુદા જુદા ઘણા પ્રકારો છે, બધા સ્વીકારેલા છે સંત મહાત્માઓ દ્વારા. તો ગુરુજી એક વાસ્તુ કહેતા હતા, જે પરંપરાગત મળ્યું છે એને વળગીરો તો વધારે સારું. તો કદાચ શોર્ટ ટર્મ નહીં, ટૂંક સમયમાં નહીં, પણ લાંબા ગાળે એ વધારે ફળ આપે. આમાં મોટા ભાગના લોકોને પેલી ગણતરી કરવાની આવે છે ને, એટલે મન થોડુંક સાયકોલોજીકલી પાછું પડે છે કે આ આંકડા ક્યાં ગણવાના, અને એને બદલે ભગવાનનું નામ લીધું હોય તો વધારે સારું નહીં. આવા બધા તર્ક વિતર્ક મનમાં લોકોના ચાલતા હોય છે, સ્વાભાવિક છે. પણ અહીંયા આગળ એક બીજું પણ એક તથ્ય છે કે મન ગણતરી કરતા કરતા થાકે કદાચ, અને થાકવા માંડે કે તમે કેટલા રામ ગણ્યા, રામ 1 કરોડ, 10 કરોડ, 20 કરોડ, જ્યાં સુધી મન તમારું ચાલ્યું. એટલે એ કરતા કરતા મન જે થાકે ને, તો એક એવો ક્ષણ આવે છે જ્યારે જે માએ કીધું એ લય છે, એ લય અમુક રીતે સહજ બની અને મન એકદમ ઊંડાણમાં એકાગ્ર થઈ જાય છે. પછી એ મૂળ રામ સાથે જ થઈ જાય છે. એટલે પ્રયાસ ચોક્કસ કરજો. આ રામ 1, રામ 2, રામ 3, કારણ કે આ બધા મનના તુક્કા છે. આ એ આધ્યાત્મિક માયા છે એક પ્રકારની, કે જે મળેલી વસ્તુ છે એના કરતા બીજું કંઈક આપણું મન શોધી કાઢે. ખોટું નથી જે રીતે મન એકાગ્ર થાય તે, પણ તેમ છતાં પ્રયાસ ચોક્કસ કરજો કે જે પરંપરાગત વિધિ આપી છે એ સચવાય તો સારું. પછી સાવ તમારું મન એ ન જ કરી શકતું હોય તો જુદી વાત છે. પણ જેમ સોહમ છે કે મૂળ ગુરુજીએ જે ચાવી કહી છે ને, કહેતા અનેક વાર ટૂંકો મંત્ર જે શ્વાસની ગતિમાં બેસી જાય એ કરવાનું. કે શ્વાસ જો તાલબદ્ધ નહીં હોય તો મન કોઈ દિવસ એકાગ્ર નહીં થાય. એટલે ગુરુજી એટલીસ્ટ એ ખૂબ ભાર મૂકતા હતા કે ટૂંકો મંત્ર હોય જે શ્વાસની ગતિમાં બેસે અને શ્વાસ તાલબદ્ધ થાય તો જ એકાગ્ર થાય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. સીતાજીએ બી અમે વાત બી કરી છે મારી ટોકમાં, પણ સીતાજી બી જ્યારે લંકામાં હતા તેમને અંગૂઠા પોતે રા અને મ એ જ જપ કરતા હતા. એટલે પણ તમને આ બી ટ્રાય કરવાની અને ઉત્તમ છે. પણ જો તમને પેલું ન થતું હોય તો કરી શકો છો, એમાં કોઈ બાદ નથી. બીજો પ્રશ્ન છે, મારે પ્રશ્ન છે કે જ્યારે હું ધ્યાનમાં હોઉં ત્યારે જો કોઈ અણધાર્યા અવાજ આવે તો હું એકદમ હલી જાઉં છું અને પડી જાઉં છું, અને જો કોઈ મને હાથ લગાવી દે તો તે પણ આવું જ થાય છે. તો શું કરવું જોઈએ? એક તો એટલા જ માટે ગુરુજી કહેતા કે ધ્યાન બધાએ એ રીતે કરવું જોઈએ કે બિલકુલ અવાજ ન થાય. મોટો અવાજ તો ખાસ કરીને નહીં થવો જોઈએ. કારણ કે ધ્યાનની અંદર જ્યારે વ્યક્તિ સાધક એકદમ ઊંડું ધ્યાનમાં જતા રહે છે તો એ વખતે એમનું સૂક્ષ્મ શરીર પણ છૂટું પડી જાય છે. અને એ જ્યારે થઈ જાય અને કોઈ એમને સ્પર્શ કરે કે અવાજ થાય તો એકદમ એમને આંચકો લાગે છે અને એકદમ જડ થાય છે. એટલે અને ત્યારે કોઈ સ્પર્શ કરે કે પછી કોઈ મોટો અવાજ થાય તો ઘણું બધું એકદમ મન એકદમ સૂક્ષ્મમાં હોય અને પછી એકદમ શરીરમાં અંદર સૂક્ષ્મ શરીર ધસી આવે છે. આને લીધે તમને આ થાય છે. એટલે પણ હમણાં તમને આવું લાગે છે, પણ ધીરે ધીરે એ
જેમ જેમ તમારી પ્રગતિ થશે એમ એમ એ ઓછું થતું જશે અને પછી તમને સહજ ઓલું લાગશે, એમાં કાંઈ ચિંતા નથી. અનુભવ ખૂબ સરસ છે. ઘણા સાધકોને આવો અનુભવ ધ્યાનમાં થઈ જાય છે. ગુરુદેવ સૂક્ષ્મ શરીર છૂટું પાડવાની એક પ્રક્રિયા જે વિદ્યા છે એ બી એમને વજ્રપંજરમાં શીખવાડી છે, પણ ઘણા સાધકોને ધ્યાનની અંદર થઈ જાય છે. આપણને સ્વપ્નમાં તો સૂક્ષ્મમાં આપણે બધે જતા જ હોઈએ છીએ, પણ આપણને એનો ખ્યાલ નથી હોતો. જેવી રીતના અત્યંત ગરમીમાંથી તમે આવો અને એર કન્ડિશનિંગમાં જાઓ તો તરત તમને એર કન્ડિશનિંગની ઠંડકનો અનુભવ થશે, પણ પછી તો તમારું શરીર એનાથી ટેવાઈ જશે. મને પોતાને ધ્યાન લાગે અને ઘણી વાર એકદમ ઊંડાણમાં જતી રહું, મને પોતાને આંચકો લાગે છે કોઈ સ્પર્શ કરે કે ઓલું થતા, પણ ધીરે ધીરે પછી ઓછું થઈ જાય છે જેમ જેમ આગળ ને આગળ પ્રગતિ તમે કરતા જાઓ. સેન્સિટિવિટીની વાત છે. કોઈ સેન્સિટિવ વધારે હોય તો આ થાયને ઊંડા ગયા હોય અને આવો કંઈક મોટો અવાજ કે બીજા કોઈ સ્પર્શ કરે તો એ સૂક્ષ્મ શરીર થોડુંક વધારે વેગથી પાછું આવે છે. ઘણી વાર છૂટું થઈ ગયું હોય અથવા તો મન એટલું બધું શાંત પડી ગયું હોય, એકાગ્રતા, એટલે પછી એ પાછું સ્થૂળ જગતમાં આવે, એમ કહીએ ભાનમાં આવે, એટલે પછી આંચકો લાગી જાય છે. પણ એમાં કંઈક કરવાનું નથી, એ તો ધીમે ધીમે તમે ટેવાઈ જશો એટલે પછી એવો આંચકો લાગવાનું બંધ થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે, આધ્યાત્મિક માર્ગમાં હંસ, પરમહંસ અને અવધૂત એ કઈ અવસ્થાઓ સાથે જોડાયેલ સ્થિતિ છે? સંન્યાસ જે છે એ 4 પ્રકારના છે: હંસ, પરમહંસ, અવધૂત. કુટીચક એ પરિવાર સાથે જ અલગ પણ નજીક રહે છે અને પરિવાર કે સગા સંબંધી તેના જીવનની જરૂરિયાતો ને પૂરી પાડે છે અને વ્યવહારમાં મદદ કરે છે. બહુદક સાધુ તો ચલતા ભલા, ગમે ત્યાંથી ભિક્ષા માંગી એમનો નિર્વાહ કરે છે. હંસ ફરતા સાધુ પણ મોક્ષની શોધમાં, જેમ પૂજ્ય ગુરુદેવે પણ ઈશ્વરની મોક્ષની શોધમાં પ્રાપ્તિ માટે એમને અહીંથી શરૂઆત કરેલી. અને પરમહંસ જે દુનિયાથી પર માત્ર આત્મજ્ઞાનમાં લીન. અને અવધૂત અક્ષર છે, વ વૈરાગ્ય છે, ધૂર્ત માયાથી પર અને સંસારથી મુક્ત છે, અને તત્વમસી જે બ્રહ્મરૂપ થયા છે તે અવધૂત છે. એટલે આ બધી પ્રગતિની એની જ નિશાની છે. વ્યક્તિની આગળ ને આગળ જે અવધૂતની જે દશા, જેમ રંગ અવધૂતજી થઈ ગયા, પરમહંસ રામકૃષ્ણ થઈ ગયા, એટલે આ બધી એ સ્થિતિઓ છે. મૂળ પહેલી જે 3 છે, હંસ ને પરમહંસ, એ બેઝિકલી સાધુની શું કહેવાય ડિગ્રીમાં આવે. અવધૂત તો અલગ જ છે, એક સાધુ નથી. પણ જેમ કીધું કે પેલા કોઈ શરૂઆતમાં હોય કે શરીરે હોય, સંન્યાસ લેવો હોય, પણ પરિવાર સાથે જ રહે, એક રૂમમાં રહે કે નજીકમાં ઝૂંપડી બાંધીને રહે, પણ પરિવાર વાળાનો સહાય, સંસારિક સહાયનો ચાલુ રહે, ભલે ભગવાનનું નામ લે વગેરે વગેરે,
પણ મૂળ સંન્યાસ લીધો છે એણે. એમાં કોઈક ભગવાનની મુક્તિ માટે બી પ્રયાસ કરતા હોય, પણ ઘણીવાર લોકો મુક્તિ માટે પ્રયાસ નથી બી કરતા, પણ ખાલી સંન્યાસ લેવો છે એ બાને. પછી જે હંસ અને પરમહંસ છે, તો ગુરુજી તો હસતા ઘણા સાધકોનો વ્યવહાર એવો હોય કે ભાઈ આ પરમહંસ જ છે. એટલા બધા બે દરકાર હોય. એક અમને અમેરિકામાં ભાઈ મળી ગયા હતા. એ બધું કૃષ્ણાર્પણમ બરાબર છે, પણ ગાડીમાં પેટ્રોલ ભર્યું નહીં હોય ને તમે અહીંયા ફ્રીવે પર જાઓ ને કે ભાઈ ભગવાન સંભાળશે, ને ગુરુજી બેઠા હતા ને પેટ્રોલ પૂરું થઈ ગયું ને રસ્તાની વચ્ચે ગાડી અટકી ને પછી કે ગુરુજી કે આ પરમહંસ જ છે ને ત્યારે. એટલે બે દરકારી છે, એટલે હસતા હતા એ બાને. પણ મૂળ જે સંસારથી મુક્ત થઈને ઈશ્વર તત્વને શોધતા હોય, મોક્ષની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય એ લોકો હંસ, અને પછી ભિક્ષા માગે એ લોકો કોઈના પર આધાર નહીં રાખતો હોય, પરિવાર, પડોશી, સગા સંબંધી કે કોઈનાથી. અને સાધુ તો ચાલતા ભલા જેમ ગુરુજીએ એ રીતે ઘરથી નીકળી જ ગયા, કાંઈ કે બેફિકર કાંઈ નહીં, ફરતા રહ્યા. અને પછી એમાંથી ધીમે ધીમે સાચી એ જિજ્ઞાસા હતી સંત મહાત્માઓને મળીને પછી એ પરમહંસની સ્થિતિ, એમનો વિકાસ એ રીતે થયો. અને ત્યાર પછી બસ સાધકોનું કલ્યાણ કરવામાં એમનું એ થઈ ગયું. એટલે અવધૂત આમ તો એક ગુરુજી એક પ્રકારે અવધૂત જ હતા. એ પોતે કહેતા કે એમને તો પૂર્વ જન્મમાં સાક્ષાત્કાર થઈ ગયેલો, પણ એક વખત કે પાછું ગર્ભમાં આત્મા આવે એટલે અમુક વાયા એને વળગી જ જાય, એટલે એ કાઢવા માટે પછી શરૂઆતના વર્ષો નીકળી જાય, પણ એ ભૂલી નહીં ગયા હોય કે શું પ્રાપ્ત થયું છે અને આ શું કામ જન્મ લીધો છે. મૂળ એમનો હેતુ એ જ હતો કે ભાઈ સર્વે ભવંતુ સુખીના, સાચી રીતે કે ભાઈ એ લોકો બી મોક્ષને પ્રાપ્ત કરે. એટલે આમ તો શાસ્ત્રોક્ત રીતે ગુરુજી પહેલા 7 વર્ષ નીકળી ગયા હતા. એટલે અવધૂત તો એમને કોઈ તો બધા પછી ટાઇટલ સાધકો આપતા હોય છે, પણ ગુરુજી એ રીતે એ જ કક્ષામાં દત્તના અવતાર જ મનાતા, જેમ રંગ અવધૂતજી મનાતા. પણ તે છતાં એમની પાસેથી રામજીએ જે કામ કરાવવા હતા, ખાસ કરીને શક્તિપાતની દીક્ષા આજ સુધી મા દ્વારા ભલે હવે ચાલુ હોય, પણ એમની જે એ શરૂઆતના 30 વર્ષનું એમનું જે તપ અને જે ઈશ્વરની રામજીની ખાસ કરીને ભક્તિ વગેરે ખીલી, એનો અનુભવ આજે 50, 60, 70 વર્ષ પછી આપણે બધા અનુભવ દુનિયાભરમાં લોકો કરી રહ્યા છે. એટલે એ એમની એ અવધૂતપણાની શક્તિ ગણાય. એટલે મૂળ એટલે બધા સાક્ષાત પામેલી બધી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ છે. એટલે અવધૂતનું નોર્મલી શું કહેવાય વ્યવહાર અલગ પ્રકારનો હોય, કારણ કે ખૂબ જ નિર્લિપ્ત હોય એ લોકો. એટલે ગાંડા સમજે લોકો એને પથરા મારતા, એવી બધી વાતો ઘણી આપણે સાંભળી હશે. પણ એટલે એ લોકોને કંઈક દુનિયા સાથે લાગતું ઓળખતું નથી. એટલે એ કક્ષા છે. પણ આ બધા પ્રશ્ન ઠીક છે, તમને જાણવા પૂછો છો, પણ ગુરુજી એ બી કહેતા કે એવા પ્રશ્ન કરવા કે જેમાં તમારે આત્માનું કલ્યાણ થાય. આ બધું જાણીને કઈ આમ ફાયદો નથી થવાનો. એટલે ઠીક છે, વાંચ્યું કઈ હોય ને જિજ્ઞાસા થાય તો એ બરાબર છે. અને હવે શિવજીના 10 માથા છે ને 20 હાથ છે, એ બધી માહિતી આત્મકલ્યાણમાં કામ નથી આવતી. એટલે તમે બી એવા કક્ષાના સાધકો બનો કે આ બધી વસ્તુઓથી પર થાવ, અને મૂળ તમારી સાધનામાં શું તમને વિશેષ વેગ મળે એવા વિચારો કરો, એવા એ કરો, અને એ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા રહેજો. ગુરુજી પોતે આવું અનેક વાર કહેતા. હંસ એટલે મોક્ષની પ્રાપ્તિમાં જે જીવ નીકળી ગયો હોય એ, અને પરમહંસ એ દુનિયાથી પર અને માત્ર આત્મજ્ઞાનમાં લીન રહે છે એ મૂળ સંન્યાસના પ્રકાર છે, પણ અવધૂત તો એનાથી બહાર છે. એટલે કોઈ પ્રશ્ન જે પૂછ્યો છે એમાં સંન્યાસ ને પછી એકદમ અવધૂત પર પહોંચ્યા છે.
પણ એ મૂળ વાત એ છે કે એ સ્થિતિએ પહોંચવું. જીવનમાં દ્વંદ્વ ભરી પરિસ્થિતિઓમાં નિર્ણય લેવા પ્રત્યક્ષ ગુરુના માર્ગદર્શનની ખૂબ જ જરૂર જણાય છે. ત્યારે તે વિકટ પરિસ્થિતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ગુરુનું માર્ગદર્શન કેવી રીતે મેળવવું તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી છે. તમને એવી કઈ પરિસ્થિતિ આવે તો ગુરુનો સંપર્ક કરો, અને એ જો શક્ય ન હોય તો સંકલ્પ કરીને બી તમે બેસી જાઓ તો બી તમને એ અંદરથી જવાબ મળશે. સાચા ગુરુ તો અંતરમાં જ બેઠેલા છે. ગુરુ તત્વ દ્વારા શ્વાસોશ્વાસમાં જ છે, પણ અશુદ્ધિઓ અને માયાની ઓલાની અંદર બધા આપણે આવી જઈએ છીએ, અને મનની માન્યતાને કારણે આપણે કમ્યુનિકેશન જે છે, નેટવર્ક, એ પકડાતું નથી. પણ એમ છતાં તમે કોઈ બી હોય તો સંપર્ક સાધી શકો છો. વહેલું મોડું થાય તો બી તમને જવાબ મળશે ને. જો શક્ય ન બને તો તમે સંકલ્પ કરીને બેસશો તો પણ તમને એનો ચોક્કસ જવાબ મળશે. ઘણા એવા અનુભવ છે. ગુરુદેવ હતા, અમે ન્યૂ જર્સીમાં હતા, અને એક સાધક શિબિર લઈને જ ગયા હતા વજ્રપંજરની, અને એનો એક્સિડન્ટ થઈ ગયો. એને થયું 300 ફીટ ખાઈમાં પડ્યો. ત્યારે એને ગુરુદેવને યાદ કર્યા કે ગુરુજી, ગુરુજી, ગુરુજી. ગુરુજી ન્યૂ જર્સી હતા. તરત જ એમને કહ્યું કે મને રૂડી બોલાવે છે અને મારી જરૂર છે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે જ્યાં બેઠા બેઠા બી સંકલ્પ કરશો તો પણ ચોક્કસ એ ગુરુ તો કાર્ય કરતા જ હોય છે ને કરશે. તમારા કાર્ય સફળ થશે. પણ ચોક્કસ તમે, અમે એના માટે જ છીએ, ચોક્કસ તમે સંપર્ક સાધી શકો છો. એ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ જ આવી બધી પરિસ્થિતિઓમાં, અને બધા આપણે છટપટાઈ કરીએ છીએ કે ભાઈ સ્થૂળ ગુરુ સાથે કેમ સંપર્ક કરવો, ફોન પર વાત થઈ જાય કે પત્ર લખાય. ઠીક છે, એમાં કઈ ખોટું નથી, પણ એ વાત એવા સમયે ઘણી વાર યાદ રાખવી પડે કે ભાઈ ગુરુ તો અંતરમાં જ છે. સાચા ગુરુ તો તમારા અંતરમાં જ બેઠા છે. એટલે જેટલું એનો તમે વિકાસ કરશો જાતે સાધના દ્વારા, અને એ વિશ્વાસ, શ્રદ્ધા ધારા, ને ગુરુજી તો એ જ કહેતા હતા કે જે કઈ પ્રાપ્ત કરવાનું છે અંતરમાં જ છે, બહાર કાંઈ નથી. એટલે જેટલી તમારી સાધના પ્રબળ થતી જશે, શુદ્ધિ આવતી જશે, અને વિશ્વાસ રાખશો તો હા, કોશિશ ચોક્કસ કરજો. બાહ્યિક રીતે ફોન કરવો કે જે રીતે પહોંચી શકાય, પણ એ શક્ય ન જ હોય તો જેમ માએ કીધું, સંકલ્પથી વધારે સારું ને ઊંડું કામ થશે. એટલે પ્રયાસ કરતા રહેજો જે કાંઈ હોય. એક થી અનેક અને અનેક થી એક કેવી રીતે સાધનામાં સિમ્પ્લિફાઈ કેવી રીતે કરવું? આ પ્રશ્ન અઘાટ છે, પણ સાધનાની દ્રષ્ટિએ આપણા માર્ગમાં કાંઈ ઉલ્લેખ નથી આપ્યો. એક થી અનેક અને અનેક થી એક તે તો ઈશ્વરનું કાર્ય છે. એકોહમ બહુશ્યા, આ ઈશ્વરની સૃષ્ટિની રચનાનો સંકલ્પ છે, અને તે ઓમના નાદથી શરૂ થયો અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અને આમાં અંતે સર્વશ્રેષ્ઠ તો મનુષ્ય જ ની ઉત્પત્તિ થઈ. બધા જ જીવ બન્યા અને ઈશ્વરની જ મૂર્તિમાં જ બન્યા. દરેકની અંદર ઈશ્વર, આત્મા સો પરમાત્મા, એ ઈશ્વર જ રહેલો છે. પણ જીવ જ્યારે સૃષ્ટિમાં આવ્યો તો માયા
વીંટળાઈ ગઈ કે મેં અરુ મોર તોર તે તોરા કરતો થઈ ગયો કે હું અને મારું, તું અને તારું. અને એ બાદ આપણા વ્યક્તિના મનના વિભાગ પડવા માંડ્યા કે સ્ત્રી પુરુષ, ધોળું કાળું, કોઈ એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ, આપણને કોઈ વ્યક્તિ બહુ પ્રિય, કોઈ અપ્રિય, કોઈ ભણેલું છે, કોઈ અભણ છે વગેરે. આ મને અપાર ભેદ કર્યા છે. અને સિમ્પ્લિફાય કરવા માટે ગુરુદેવે આપણને રામ મંત્ર અને ધ્યાન સાથે યમ અને નિયમનું પાલન કરવા કહ્યું છે. વ્યક્તિએ આપણે સૌએ રામ જેવા બની. રામ મર્યાદા પુરુષોત્તમ હતા. રામજીનું જીવન જોઈએ તો રામજી અને ભરતજી કઈ માની જે ભાવના હતી કે ભરતજી રાજા થાય અને રામજી વનમાં જાય, અને ઘણું બધું કોશિશ કરી કે બે છૂટા પડે, પણ ભરતજી ને રામજીએ એ થવા ના દીધું જે કૈકેયીજીનો સંકલ્પ હતો. કારણ કે બંને એકબીજા માટે એવો પ્રેમ અને કાર્ય સિદ્ધ નહીં થવા દીધું. એટલે ત્યાગ, સહનશીલતા અને રામ મંત્ર અને ધ્યાન સાધના કરતા રહ્યું. અને એ કરતા કરતા સિયા રામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જગ પાની. બધાયની અંદર સીતારામજી ભગવાન રહેલા છે એ ભાવ, અને એ જ રીતના સમસ્ત વિશ્વ એક કુટુંબ છે અને આપણે સૌ એક છીએ. ગુરુજી કહેતા સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે બધાની અંદર ઈશ્વરને જોવા, હું જ બધામાં છું અને બધા જ મારામાં છે, આ ભાવ આપણે રાખવો જોઈએ. અને બહુ સુંદર, હમણાં જ ગુરુ પૂર્ણિમાની શિબિર ગઈ. 3 મહિનાનું બાળક આવ્યું હતું ને એમને આશીર્વાદ કરવાના હતા. બાપુજીએ આશીર્વાદ કરી માથે હાથ ફેરી મંત્ર કરતા હતા. તો બીજા એક સાધકે આવીને કીધું કે તમે ફેરવતા હતા હાથ બચ્ચાના માથા ઉપર, પણ એને લાગ્યું કે એના માથા પર પણ હાથ ફેરવી રહ્યા છે. એટલે આ એકતાની વાત છે કે આપણે બધા એક જ છીએ, પણ આ માયાને લીધે જીવ અને મનના વિભાગને લીધે આપણે છૂટા પડી ગયા. કારણ કે અલગ અલગ લોકોના મનની મર્યાદા બધી થઈ ગઈ છે. અને ઊંડાણથી જો આપણે આ જોઈએ તો સમજો તો શક્તિપાત દ્વારા જેટલું આધ્યાત્મિક સિમ્પ્લિસિટી, સરળતા અને સહજતા જે ગુરુદેવે આપી છે એનાથી વિશેષ શું હોઈ શકે. વર્ષો નહીં, જન્મ જન્મનો પુરુષાર્થ અને સમય બધો બચી ગયો. જ્યારે ગુરુજી કહેતા કે અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિ ને ધ્યાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો ગુરુદેવે શક્તિપાત આપણને સૌને આપ્યો
તો ધારણાની સ્થિતિએ મૂકી દીધા આપણને. તો આનાથી વિશેષ સિમ્પ્લિસિટી શું હોઈ શકે? પણ મૂળ આપણે જે મનના જે બધા વિભાગો પડી ગયા છે તો મને જ કરેલા છે, એને જ પાછા એનો લય કરવાનું છે. અને બધા એકતા તો એ જ છે કે બધાની અંદર આપણને એ જ તત્વ દેખાય કે જે ઈશ્વર પોતે બેઠેલા છે. એટલે આના માટે અભ્યાસ, નિયમિત તમે નિયમ, ધ્યાન અને આ ભાવ, વેર ઝેર, ઈર્ષા, દ્વેષ, ક્રોધ બધું જ શમી જવું જોઈએ. એ જ એનો ઉપાય છે. આસન પર બેસીને નિત્ય કર્મ પૂર્ણ કર્યા બાદ ગુરુ મંત્રના જાપ કરતા કરતા પગમાં ચપ્પલ પહેર્યા હોય ત્યારે પથારીમાં રાત્રે સૂતી વખતે તથા વોશરૂમમાં પણ કરી શકાય. તમે આસન પર તમારી સાધના, મંત્ર જાપ, ધ્યાન બધું કરો એ બરાબર છે, પણ હરતા ફરતા કોઈ પણ પરિસ્થિતિમાં તમે નામ લઈ શકો છો. એમાં કોઈ બાદ નથી. જેમ આપણો શ્વાસોશ્વાસ ચાલે છે એમ ઈશ્વરનું નામ લઈ શકાય છે. એટલે જ તુલસીદાસજીએ કીધું છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હસતા, રડતા, ગુસ્સે થતા, ગાળો દેતા, કોઈ બી પેલાની અંદર તમે નાયા હો, નહીં નાયા હો, બીમાર હો, કોઈ બી પરિસ્થિતિમાં તમે ભગવાનનું નામ લેશો તે કલ્યાણકારી જ છે. અને એનાથી જ મનને એ આદત બી જરૂરી છે કે એવરી ક્ષણ પ્રતિક્ષણ પ્રભુ જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એમ આપણે એમનું નામ સતત એમનામાં લીન રહીએ. એ જ ગુરુજી કહેતા ભાવ કો ભાવ પ્રેમ, ન પ્રેમ ભગવાનને ગાળો દેતા દો, શ્રાપ દેતા દો, તો એમાં તો નામમાં તો તમારું જ કલ્યાણ છે. એટલું ગુરુજી ચોક્કસ કહેતા કે હા એ નિયમ હોવો જોઈએ કે તમે આસન પર બેસીને જ અમુક જે રોજની સાધના છે એ સ્થિરાસન પર જ હોવી જોઈએ. ચાલતા હરતા ફરતા એ મન સ્થિર ન હોય એટલે એ આમ ગણતરીમાં ન આવે. બે વસ્તુ કરવાની છે. એક તો જેટલું સ્થિરાસન, સુખાસન અને સ્થિરાસન એ યોગનો સિદ્ધાંત છે. એમાં જે મન એકાગ્ર થતું હોય ને ઈશ્વર સમક્ષ તમે બેઠા હોય એમાં મન પાકું એકાગ્ર થયું હોય એટલે એ બધું ગણતરીમાં આવે. હરતા ફરતા કરો એ મનને ટ્રેન કરવા માટે છે કે જ્યારે બી કોઈ વિચાર ના હોય ત્યારે એક સ્થિતિ એવી આવી જોઈએ કરતા કરતા કે આપોઆપ સહજ મંત્ર ચાલુ થઈ જાય. મનમાં વિચાર ના આવે, બીજું કઈ કામ ના હોય તો વિચાર નહીં કરવો પડે કે હવે ચાલો હું જપ કરું, આપોઆપ એ મંત્ર ચાલુ થઈ જાય. એ સ્થિતિ સહજ બની જાય વર્ષો દરમિયાન જીવનકાળમાં તો મૃત્યુ સમયે એ સહજ થશે તો મોક્ષ મળશે. નહીં તો મૃત્યુ સમય એવો મારા પૈસાનું શું થશે, મારા ઘરનું શું થશે, મારા પરિવારનું, એ જ બધા વિચારો આવવાના છે. એટલે મનની ટ્રેનિંગ માટે બધી પરિસ્થિતિઓમાં હરતા ફરતા એ રામ મંત્ર, રામ નામ ચાલુ રાખો તો એ ઉત્તમ છે. ચપ્પલ તમે પહેરો તો ઠીક છે પણ ચામડું ના પહેરતા હવેથી. ખાસ કરીને શરીર પર પટ્ટો હોય, તમે લક્ષ્મીજીને રાખો છો તમારા પૈસાને ઇન્ડિયામાં આપણે રોકડા લઈને, પાકીટ તમારું, લેડીઝનું પર્સ, આ બધું ચામડાનું નિષેધ છે. ચામડું સ્પર્શ કરે તો સાધના ધોઈ કાઢે. એટલું બધું એનું એવું મેગ્નેટ જેવું છે, નેગેટિવ એ ન કરવાનું. એટલે ગુરુજી પોતે કહેતા કે એમને શરૂઆતમાં ઘણા વર્ષો ચામડાનું પૂર્વ કે જયારે હું ચામડાનું કંઈક લઉં ચોરાઈ જ જાય એટલે પછી હું સમજ્યું કે રામજીની ઈચ્છા નથી એટલે પછી કપડાના કેનવસના જ બૂટ ગુરુજી પહેરતા. પણ બને એટલું હવે તો ઘણી વસ્તુઓ મળે પણ છે એટલે ચામડા વગરના ચપ્પલ બૂટ જે કંઈક હોય એ વાપરજો તો પછી
વાંધો નથી. બાકી કોઈ બી પરિસ્થિતિમાં ભગવાનનું નામ લેવાય, એમાં કઈ નિષેધ નથી. પ્રેમ જોઈએ, ભાવના જોઈએ, બસ એ છે. પછી લગભગ તો એ જ પ્રશ્ન હતા બધા. આપ શ્રી સૂક્તની દીક્ષા આપવાના છો. શ્રી સૂક્તનું શું મહત્વ છે? તે સમૃદ્ધિ પ્રાપ્તિ કઈ રીતે મદદ કરે છે? એ સમજાવવા કૃપા કરશો. શ્રી સૂક્ત એ લક્ષ્મીનો જ સ્તોત્ર છે, એટલે લક્ષ્મીની કોઈ જે બી કઈક ઉપાસના હોય એ લક્ષ્મી માટે જ, લક્ષ્મીની સમૃદ્ધિ માટે જ છે. પણ અમુક રીતે આપણે મનથી લક્ષ્મી કહીએ એટલે પૈસો જ દેખાય, રાઈટ? બીજી વસ્તુઓ કઈ યાદ ના આવે. પણ એ તો સર્વસ્વ શક્તિ તો એક જ છે. એટલે એ ત્રણેય કાર્ય ભગવાન ના કરી શકે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ લક્ષ્મીની બી સત્તા છે. અને ઘણું કહી શકાય, પણ મૂળ અમે લોકો ટૂંકમાં અહીંયા અમેરિકામાં બીજી રીતે કેવું પડે. પણ બધા આપણા મંત્રમાં ક્યાંક એક બંને વસ્તુ કે ક્યાંક આપણે મનુષ્ય સ્વાર્થી તો ખરા જ. ભુક્તિ ના હોય તો કોઈને એ રસ નથી. ભુક્તિ ને મુક્તિ વાળા થોડાક ઓછા હોય, 99% તો ભુક્તિ વાળા જ હોય. પણ લખેલું છે, ગુરુજીએ સૌથી વિશેષ ત્રૈલોક્ય મોહન બી આપ્યું, એમાં લખેલું છે ને ભુક્તિ મુક્તિ પ્રદાયકમ. એવી રીતે આ બધા મંત્ર માટે, સ્તોત્ર માટે એ સાચું જ છે કે સ્થૂળ રીતે સુખી નહીં હોય તો ભગવાનનું નામ નથી લેવાતું. બહુ ઓછા હોય કે એનાથી પર થાય, પણ બધા જ સાધક અવસ્થામાંથી બધા જ પસાર થયા હોય, એટલે એ સ્થિતિ તો ચોક્કસ આવે જ છે. એટલે બંને વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શ્રી સૂક્તમ હાથમાં સોનાનો સિક્કો બી આપે, પણ સુષુમ્ણામાં એનું સોનેરી કિરણ બી આપે. અને એ જાતવેદોમાં અગ્નિને પ્રાર્થના છે કે તમે મારા માટે લક્ષ્મીનું આવાહન કરો. તો શરીરમાં લક્ષ્મી ક્યાં છે? અરે અગ્નિ ક્યાં છે? ચક્ર તો તમે જાણો છો મણિપુરનું, પણ મૂળ ઈડા, પિંગલા અને સુષુમ્ણામાં જે અગ્નિની જે નાડી છે, એમને જ્યાં બધું જ આધ્યાત્મિક આપણું ફિઝિયોલોજી કે એને કારણે અધ્યાત્મમાં જે કંઈક થાય, ગુરુજી કહેતા જે કંઈક તેમને અનુભવ થાય, એ અનુભવનું કારણ છે એ મૂળ સુષુમ્ણાની અંદર જ કંઈક ચાલતું હોય એનાથી. જયારે પ્રાણ સુષુમ્ણામાં પ્રવેશ કરે ગમે એ રીતે, મૂળ કુંડલીની શક્તિ જ કાર્ય કરતી હોય છે. કોઈ માને કે ન માને, એનો માર્ગ હોય કે નહીં હોય, અને એ કે ના મારી તો હું તો માનતો જ નથી, કે જાણે અજાણે કોઈ બી રીતે હોય, પણ જે થતી છે ક્રિયા સૂક્ષ્મમાં એ કુંડલીની શક્તિ જ છે. અને શ્રી સૂક્ત એ બધું કુંડલીની શક્તિના આધાર પર જ બધું એની સાથે સંકળાયેલી છે. એટલે મૂળ અગ્નિનું જે તત્વ છે એ સુષુમ્ણામાં છે, અને ત્રણેય સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું તેજ એ જ મહાલક્ષ્મી. ને સાથે સાથે એટલે એનો તો ઘણો વિસ્તાર છે. બધા એક એક સ્તોત્રના આપણે પછી વિસ્તારથી ભૌતિક અને આધ્યાત્મિક અર્થ જોઈ લેશું. આજે તો બહુ સમય નથી, વિસ્તાર ઘણો છે એનો, એટલે સમય નથી. પણ મૂળ તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે છે. ગુરુજી સાધકો ચોક્કસ આવતા કે ભાઈ આર્થિક તકલીફ છે, નોકરી ચાલી ગઈ છે, એટલે એવી બધી પરિસ્થિતિઓમાં મંત્ર આપતા, ને માં બી આપતા, અમે બી આપતા રહીએ છીએ. પણ આધ્યાત્મિક કાર્ય માટે પણ આ એક વિશેષ સ્તોત્ર છે, શ્રી સૂક્ત ને શ્રી વિદ્યા. અને શ્રી ચક્ર આપણું મંદિર તો બહાર છે, પણ આ શરીરની અંદર આપણા જે ચક્ર બધા છે એ શ્રી ચક્ર જ છે સૂક્ષ્મમાં, અંતરમાં. ગુરુજી કહેતા એ અંતરના શ્રી ચક્રનું પૂજન થવું જોઈએ. બહાર ભલે આપણે કરતા હોઈએ એ બી ખોટું નથી, પણ મૂળ ચક્ર ભેદનની ક્રિયા થવી. સૌ પહેલા તો ચક્ર કુંડલીની શક્તિ જાગૃત થાય,
એ જાગૃત કર્યા બાદ એક એક ચક્રમાંથી તત્વની શુદ્ધિ કરતા કરતા જે કઈ ક્રિયાઓ કરવાની હોય, ગુરુ આપી હોય એ પ્રમાણે મૂળ આજ્ઞા ચક્રનું ભેદન કરીને સહસ્રારમાં પહોંચવાનું છે. અને આ શ્રી સૂક્ત એકચ્યુઅલી આપણે એક વાર ચર્ચા કરી હતી, હમણાં અમેરિકામાં હમણાં 2 વાર અમારે થઈ, પણ જે શિવજી ગુરુ પાદુકા પંચક સ્તોત્ર એમના દ્વારા લખેલું જે ગુરુ પાદુકાનું સ્તોત્ર છે, એમાં મૂળ આ જ વસ્તુ સંકળાયેલી છે, જે અકથ કે આપણું જે ત્રિકોણ કામ કલા ત્રિકોણ જે કહી છે ને એની અંદર જે હંસ નું બીજું ત્રિકોણ છે. એટલે મૂળ આપણે જીવાત્મા તો બધા છીએ જ, પણ આપણે જીવાત્માથી અંતરાત્માની સ્થિતિએ કેવી રીતે ને ક્યારે પહોંચશું, એને માટે આ બધી વિદ્યાઓ ખૂબ કામની છે. તો ગુરુજીએ તો જે પરંપરાગત આપણે રામ ને રામની લગતા બધી વસ્તુઓ આપી છે, પણ સીતાજી કોનું સ્વરૂપ? શ્રી લક્ષ્મી. એટલે એક બાજુ લક્ષ્મી તો માયાને જ ગણાય, એક રીતે પૈસો આવે એ માયા જ ગણાય, પણ એ છોડીને જ્યારે વ્યક્તિ એના બીજા છેડે માયા બી શક્તિ છે, પણ એ શક્તિ સીતાજીની જ શક્તિ છે. રામાયણમાં સીતાજી ભલે હતા પણ માયા રૂપે બહુ ઓછા છે, તારે એ મૂળ શક્તિ રૂપે જ છે. ને આપણી પરંપરામાં આપણે વિનિયોગમાં શું બોલીએ છે? મત્સ્ય શ્રી રામ સંરક્ષણ મંત્ર છે બ્રહ્મા ઋષિ. તો બ્રહ્મા બી ઋષિ થયા છે આ મંત્ર આપવામાં. અનુષ્ટુપ છંદ, ગાયત્રી છંદ, જે કઈ હોય આપણું એ વિનિયોગમાં. પણ સીતાજીએ જે લીલા કરી અને વાલ્મીકીજીના આશ્રમમાં રહ્યા, ગર્ભવતી હોવા છતાં પણ તારે એમને કરોડો મહાત્માઓને રામ મંત્રની દીક્ષા આપી. એટલે અમુક પરંપરામાં સીતા ઋષિ કહેવાય છે, બ્રહ્મા ઋષિ નહીં, કારણ કે એમને દીક્ષા આપેલી છે. એટલે મૂળ અહીંયા મહાલક્ષ્મીનું એ જે પરમ રૂપ છે, જે આપણી સાથે સંકળાયેલું છે. કારણ કે આપણે બધા રામ મંત્ર બોલતા હોય છે, તમે રામ મંત્રના આટલા બધા જાપ કરતા હો, પણ તમે શ્રી સૂક્તનો પાઠ કરો તો લક્ષ્મીજીને એટલે સીતાજીને ખબર છે કે આ રામનું નામ લે છે, જે એમના પતિ છે, અને શ્વાસોશ્વાસમાં એ તો કાયમ એમની સાથે જ સંકળાયેલા છે, અભેદ છે, તો એક જ છે. પણ આપણે કે ભાઈ બાજુ ફોટો જોઈએ તો રામ ને સીતા બેઠા છે, કે વિષ્ણુ ને લક્ષ્મીજી બેઠા છે, એટલે આપણા મનમાં તો એ અભેદ ભાવ પ્રબળ છે, પણ તત્વ રૂપે તો અભેદ જ છે. એટલે એ તો કહેવાય બી છે કે શિવની સાથે શક્તિની ઉપાસના થવી જોઈએ, ને શક્તિની સાથે શિવની ઉપાસના થવી જોઈએ, કારણ કે બંને અભેદ છે, બંનેની જુદી જુદી ઉપાસના થાય જ નહીં. પણ ઠીક છે, જે ચાલતી હોય ગાડી એમ ચાલવા દેવા. પણ મૂળ શ્રી સૂક્ત આપણને ભૌતિક સુખ બી આપે અને આધ્યાત્મિક કલ્યાણ માટે બી એક ખૂબ એક પ્રભાવશાળી એક સ્તોત્ર છે. અને મૂળ એનું કુંડલીની સાથે ઘણો મેળાપ છે, અને સાથે સાથે આપણે પેલા બીજ મંત્ર બધા લીધેલા છે. આમાં બી ઓમ એમ હ્રીમ શ્રીમ ને પછી બીજા બધા બીજો આવે છે. ગુરુજીએ આપણને રામ રક્ષા સ્તોત્રના જે આગળના જે મંત્ર આપ્યા, એમાં બી ઓમ એમ હ્રીમ શ્રીમ થી જ બધી ગાડીઓ ચાલી. આગળ કયો મંત્ર આવ્યો એ એન્જિન થયું, એ આખો ડબ્બો આખી ગાડી ખેંચે, ને કયો મંત્ર આગળ આવ્યો છે, શું કાર્ય કરે, એ બધું ખૂબ ગૂઢ વિજ્ઞાન છે. એટલે અહીંયા બી આજ્ઞા સહસ્રારમાં જે મેં કથાની વાત કરી, એમાં ગુરુના ચરણની છે જે વાત થઈ હતી, ત્યાં જ ગુરુના ચરણ બી છે. આખા પરંપરાના સ્વગુરુથી લઈને પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ ને રામ સુધી પરંપરાના. પણ એનો જે મંત્ર છે હસક ફ્રેમ હસક સમલવરયુમ, પણ એમાં બી ઓમ એમ હ્રીમ શ્રીમ લગાડીને, કારણ કે એ માયા બીજ ગણીએ હ્રીમને, એ બધું આગળથી એનો ઉપયોગ કરી
એટલે ત્યાં પણ એનો શું મારું કહેવાનું એ છે કે આપણા માર્ગમાં બી આ બધા મંત્ર ને સ્તોત્ર ગૂઢ રીતે સંકળાયેલા છે ને તમને આપવાનો હેતુ જે છે કે તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. સાથે સાથે સમય એવો છે, સમય એવો આવી રહ્યો છે કે જેનાથી બધાને આર્થિક તકલીફ પડવાની ખૂબ શક્યતા છે. એટલે આ પરિસ્થિતિમાં રક્ષા માટે પણ મહાલક્ષ્મીના મંત્ર જે છે કે શ્રી સૂક્ત છે એ મદદરૂપ થઈ શકે, કારણ કે આપણે એ બી સાચવવાનું છે. તમારા ઘર વિકસે, બધા આપણા જીવન વિકસે, તમે બધા સારી રીતે વિકાસ કરશો તો આશ્રમ બી વિકસશે, નહીતર એ બી અટકી જશે. માને હું તો કમાવા જવાના નથી, હવે બહુ બુઢા થઈ ગયા, પણ તમારો સાથ સહકાર હશે ને એ ક્યારે હોય જ્યારે તમારી પાસે કઈક ભાવના બી હોય, અને એને અમે માગતા નથી ને માગવાના બી નથી, કારણ કે ગુરુજીના સિદ્ધાંતની વિરુદ્ધ છે. પણ તેમ છતાં હવે પરિસ્થિતિઓ જગતમાં એવી છે કે આ સાધનની જરૂર પડે એવી શક્યતા છે. એટલે આગળથી આપણે એનું કવચ કર્યું હોય તો આપણે બધા સુરક્ષિત રહીએ. એટલે એ હેતુથી છે. બને તો દીક્ષા લેજો, અને પછી ભારત આવશું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. આનો હવન બી કરવાનો વિચાર છે. મૂળ લક્ષ્મી હવન કરવો છે. એ આશ્રમ ને એ બળની બી જરૂર છે. સ્થૂળ રીતે અમે ના નહીં કહીએ, પણ સાધકના મૂળ કલ્યાણ, ગમે એ રીતે કલ્યાણ થવું જોઈએ, સ્થૂળ સૂક્ષ્મ બંને. એટલે એ હેતુથી આ બધું કરી રહ્યા છે. હમણાં તો ખાલી તમને ટૂંકમાં કહું છું, બાકી વિશેષ ત્યાં આવશું ત્યારે વાર્તાલાપ થશે આ બાબતમાં. બાકી દીક્ષા પછી એનું લિખિત રૂપમાં જે કંઈક તમને સમજાય એવી રીતે માહિતી આપશું. પણ ગુરુજી બી એ પણ કહેતા કે અર્થ સામાન્ય સમજી લેવો જોઈએ, ને બધામાં સ્થૂળ એક અર્થ હોય, પણ એનો સૂક્ષ્મ અર્થ બી કોઈ જ્ઞાની હોય કે ગુરુ હોય એનાથી પ્રાપ્ત કરી શકાય. એટલે બંને સામાન્ય રીતે સમજી જવાના. મૂળ વાત અભ્યાસની છે. જેટલું કરશો એટલું પામશો. એટલે એ વસ્તુ ભૂલતા નહીં. બાકી મન તો આ બધા એ બી જ્ઞાન બી એક માયા ને અહંકારનું મૂળ થઈ જાય પછી. એટલે સમજ માટે ઠીક છે, પણ પછી બહુ એમાં ઉતરવાનું નહીં. ને ગુરુજી તો મૂળ ભક્તિની માર્ગમાં વિશેષ હતા, તુલસી રામાયણના એ બળ પર. એટલે એ ભાવ વધારે કેળવાય તો સારું. ઠીક છે. એટલે લક્ષ્મીજીને સીતાજીના રૂપમાં જોજો, ને સીતાજીના રૂપમાં રામ બેઠા જ છે, અને સીતાજી એકચ્યુઅલી એ જ અંતરાત્મા બેઠા છે. એટલે એ બધી શક્તિઓ તમારી આંતરિક શક્તિઓને જાગૃત કરવા માટે જ છે. અને મૂળ આ ચક્ર ભેદનની જે ક્રિયા છે એમાં બળ મળે. તમે આજ્ઞા ચક્રને ખોલવું ખૂબ કઠિન છે, એટલે એ આ બધું એને માટે બી તમને સહાયક બને એટલા માટે કરી રહ્યા છે આ બધું. સીતારામ. આજના પ્રશ્ન પૂર્ણ થયા, બીજા કઈ નથી. અનુકૂળતાએ આવતા મહિને પાછા આપણે આવી રીતે સત્સંગ કરશું. અને બસ હવે ગુરુજીની મહાસમાધિ આવી રહી છે જન્માષ્ટમી પર જ. આશ્રમ પર ભેગા થઈ શકે તો થજો. જે કંઈક તમે પ્રોગ્રામ નક્કી કરો, થોડુંક અમારી સાથે અંકુર વગેરે સંપર્કમાં છીએ, એટલે કંઈક નક્કી કરશું. અહીંયા તો અમારો બહુ મોટો પ્રોગ્રામ થાય છે કે સાધકો એમાં એવી રીતે સંકળાઈ ગયા છે વર્ષોથી. પણ ત્યાં કંઈક આશ્રમમાં અવાય તો ચોક્કસ આવી કરજો. 2-4 દિવસ ઈશ્વરનું નામ, ધ્યાન, કીર્તન, અને શ્રાદ્ધ પક્ષ આવશે પછી પિતૃઓને ચોક્કસ જે કંઈક કરવાનું એ કરજો. પછી શ્રાવણ મહિનો તો આખો બેઠો જ છે. શિવજીનું નામ લેજો, પૂજા પાઠ, ધ્યાન, ધર્મ જે કંઈક થાય કરજો. જે નવરાત્રીની તૈયારી કરજો. સરસ રામ મંત્રનું અનુષ્ઠાન થાય કે જે કંઈક માં સૂચના આપશે એ વખતે એ બધી તૈયારી કરજો. સીતારામ.
સર્વે ભવન્તો સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 શ્રી રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ દેવ કી જય નર્મદે માત કી તમારા સીતારામ સીતારામ